હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. તમને કોઈ પણ વ્યક્તિ સલાહ આપે તો રસ્તો 100% મળી જાય છે, પણ મંજિલ તમારી મહેનતથી મળે છે. એટલે 100% કોઈ પણ ડાયરેક્શનમાં મહેનત 100% કરજો. હવે આપણે આવશું આપણા કામ પર. હવે આજે આપણો ટોપિક એ છે કે કોડિંગ. કોડિંગની અંદર શું આવે, કોડિંગની અંદર કેવું ફિનિશિંગ લેવાનું આવે, કોડિંગની અંદર કઈ રીતના ડિઝાઇન બનાવવાની આવે, એનું આપણે સંપૂર્ણ નોલેજ આપશું. કેમ કે કોડિંગ છે ને એ મલ્ટી અને સિક્વન્સની જેમનું આવે, એ અલગ અલગ વસ્તુ છે. મલ્ટી સિક્વન્સ કોડિંગ અલગ અલગ વસ્તુ છે. એટલે કોડિંગની અંદર આપણે શું શું આવે એ આપણે હવે જોઈએ. આપણે નવું પેજ ખોલ્યું છે. હવે આમાં એક પર્ટિક્યુલર એક કોડિંગની ડિઝાઇન લઈશું અને એની અંદર આપણે સમજશું. એટલે ફોટો લેવા માટે આપણે શું કરવાનું? ઇમેજમાં જવાનું. હવે આપણે ઇમેજમાં જઈશું. ઇમેજમાં ગયા, ઇન્સર્ટ ફાઇલમાં ગયા. આપણો ફોટો જે પણ ડ્રાઈવમાં હોય ને એ ડ્રાઈવ સિલેક્ટ કરવાની. એટલે મારે એ ડ્રાઈવમાં ફોટો છે. હવે ગોલ્ડ લેવલમાં કોડિંગમાં ઓલ ફાઇલ કરી નાખું નીચે. પહેલો ફોટો આપણો લઈએ, આ ફોટો છે. હવે તમે જો ડિઝાઇન બનાવતી વખતે તમારા સોફ્ટવેરમાં કોઈ પણ જાતનો પેલા ફોટો આવે તો પેલી પ્રોસેસ શું કરવાની કે ભાઈ ફોટો વધારાનું જે હોય એને ડિલેટ મારી દેવાનું, ક્રોપ કરી નાખવાનું. એટલે આપણે પહેલાં સૌથી પહેલાં ફોટો ક્રોપ કરશું. ઇમેજમાં ગયા, ક્રોપમાં ગયા. જેટલું તમારે વર્ક બનાવવું છે એટલું જ રાખવાનું. એટલે આ વસ્તુ તમારે થઈ ગઈ. પહેલાં આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. હવે તમને છે ને પીસીની અંદર તમારે સોફ્ટવેરમાં સોંટશે નહીં, લોડિંગ લે. વધારે પડતો ફોટો મોટો હોય અથવા તો હેવી ફોટો હોય ને તો તમારું વારા ઘડીએ કમ્પ્યુટર સોંટે, સોફ્ટવેર સોંટે, લોડિંગ લે, એરર આવે. આ બધી જ વસ્તુ ધીમી થઈ જાય. મતલબ થવાનું હોય એ તો થવાનું જ છે, સોંટે એ તો સોંટે જ તે. બાકી સોંટવાનું કામકાજ ઓછું થઈ જાય. એટલે તમારે પહેલાં પ્રથમમાં આ ફોટો ક્રોપ કરી નાખવાનો. હવે તમારે જોવાનું કે ભાઈ ફોટો મારો સીધો નથી, હવે જો એકદમ સ્ટ્રેટ લેવલ નથી. આ જે વસ્તુ છે તો અહીંયા પોઈન્ટ અડી જાય છે, પણ અહીંયા પોઈન્ટ નથી અડતા. તો એના માટે ફોટાને ક્રોસ છે અને સીધો કરવો પડે ફોટો. એટલે આપણે પહેલાં છે ને ફોટો સીધો કરી નાખશું. એટલે ફોટાને સીધો કરવા માટે આપણે આની પહેલાંય સમજાવ્યું છે ને અત્યારે તે અલ્ટર ઈ કરીને આપણે ફોટાને સીધો કરી નાખવાનો. પહેલાં એકદમ મિડલથી મિડલ લઈ લો અને આ રીતના ફોટો આમ હતો, સીધો થઈ ગયો આવી રીતના. હવે જુઓ ફોટો સીધો થઈ ગયો તમારે. એટલે આપણે હવે એનું માપ સાઈઝ લઈશું. ખાસ ફોટો જે આપણો છે તો ભાઈ આપણે માપ સાઈઝ લેવી હોય તો આપણને અંદાજ છે કે ભાઈ ફોટાને પકડીને અલ્ટર ઈએફ કરીને સાઈઝમાં જઈને 50 mm લખી નાખો. આ વચ્ચેનું મિડલથી આ મિડલ 50 mm છે. એટલે આપણો ફોટો અત્યારે મળી ગયો. જે રીતના માપ સાઈઝ છે ને એ પ્રમાણે આપણો ફોટો અત્યારે મળી ગયો. હવે જુઓ કોડિંગની અંદર જુઓ અહીંયા આડાઅવળું થઈ ગયું છે પહેલાં તો. એટલે કોડિંગમાં સૌથી પહેલાં તબક્કો પહેલું એ શું છે કે કોડિંગની અંદર રન હંમેશા એક નોર્મલ ફિનિશિંગ, પરફેક્ટ ફિનિશિંગ લેવું હોય તો 1.80નું તમારે રન રાખી દેવાનો. એટલે જુઓ આ રન છે આપણો, આ રન બનાવ્યો. હવે રેગ્યુલર આપણે આ રન કેટલાનો બનતો હોય? 2.5નો રન બનતો હોય. આ રીતના 2.5નો રન રેગ્યુલર બને છે. હવે આની અંદર આપણે શું કરવાનું કે રન છે ને એને સેવ કરી નાખવાનો 1.80 અને આ નીચેનું જો આ 1.80 કરી નાખવાને પહેલાં ઉપર રનમાં. અને વેરિયેબલ રન છે ને એને પણ સિલેક્ટ કરો અને એને 1.80 સેવ કરી નાખો. એન્ટર આપી દો. એસ્કેપ આપીને ફરીથી એને સેવ કરી નાખો. એટલે તમારે 1.80 વેરિયેબલ રન 1.80 આ એક કોમન છે. પછી જે ડિઝાઇન આપણી હોય ને એ ડિઝાઇન પ્રમાણે બેનો ટાંકો આવે. અમુકમાં 1.80 લેન્થ છે ને ટાંકો કહેવાય. એ ટાંકો એનો 2.5 આવે, 2 આવે. જેમ જેમ સ્ટીચને આપણે હલકા કરવો હોય તો ટાંકો મોટો કરી નાખવાનો. ફિનિશિંગ સારું જોતું છે તો આપણે ટાંકા નાનો રાખવાનો. સિમ્પલ વસ્તુ છે. જો આની અંદર જે છે આ જે વસ્તુ આપણે કરેલી છે તો એને ફિનિશિંગ છે, આવું ફિનિશિંગ લીધું છે એને. જો આવી રીતના ખૂણા વ્યવસ્થિત નથી પડતા, અહીંયા આડાઅવળું વીક ફિનિશિંગ થઈ ગયું તો એને ટાંકો મોટો કરેલો છે.
એટલે ફિનિશિંગ ખરાબ થઈ ગયું છે. રિયાલિટીમાં આ ડિઝાઇન નથી પાછી. જ્યારે મશીનમાં વર્કમાં બનવા જાય ત્યારે આ ડિઝાઇન ન આવે. એની અંદર ડિઝાઇન હું તમને બનાવીને બતાવું કઈ રીતના આ ડિઝાઇન બનાવાય કોડિંગની. કોડિંગની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ કામ થાય, પરફેક્શનથી કામ કરવાનું આવે, એક જજમેન્ટથી કામ કરવાનું આવે. 1.80 નો રન રાખી દેવાનો, એનું સિમ્પલ લોજિક છે. નીચે વેરિયેબલ રન ચાલુ રાખી દેવાનો, કમ્પ્લીટ થઈ ગયું. હવે આ ડિઝાઇન આપણે ફોટો સીધો થઈ ગયો, ક્રોપ થઈ ગયો, માપ સાઈઝ મળી ગઈ. હવે આપણે આ ફોટો બનાવશું કે ભાઈ જોઈએ આ વસ્તુ જે છે ને એ આપણે 50નું માપ મૂક્યું છે, આ વસ્તુ મૂક્યું. હવે આની અંદર આપણે પેલા એક 50નું બોક્સ બનાવી નાખશું. 50નું બોક્સ બનાવીને જુઓ 50નું બોક્સ બનાવી નાખ્યું. હવે એ 50નું બોક્સ આપણે મોટું કરી નાખો, જે રીતના આપણી ડિઝાઇન છે ને એ પ્રમાણે. આ રીતના વચ્ચોવચ લઈ લો, આ રીતના બોક્સ બનાવી નાખો. હવે આ બોક્સ બની ગયા પછી આને શું કરવાનું, બોક્સને આપણે જોવાનું ફિનિશિંગ, આપણે ફિનિશિંગ જોઈએ છે એટલે વચ્ચોવચ આપણે એક અહીંયા પોઈન્ટ આના લાઈન લેવાની, એક લાઈન અહીંયા લેવાની. આ ફૂલ પરફેક્શન મળી ગયું આપણું. હવે આની અંદર આપણે શું કરશું કે ભાઈ માપી લઈશું કે ભાઈ આ પોઈન્ટથી કેટલું એમ દબીને માપવાનું કે ભાઈ અહીંયાથી લઈને અહીંયા સુધી પોઈન્ટ છે 34 થાય છે. એક બોક્સ બનાવશું. બોક્સને આપણે કેટલું કરશું 15 કરી નાખ્યું હાઈટ વિથ એની. હવે એને આપણે પલટાવી દઈશું આનાથી. હવે આવી રીતના આપણે હવે આને હું નાનું કરી નાખ્યું. કેવડું છે આનું માપ લઈએ આપણે 12 mm છે આનું, તો આપણે આને 12 mm માં સિલેક્ટ કરવી ભાઈ. 12 mm હાઈટ એની 12 mm અને આને આપણે 35 કરી નાખી. જો આ રીતના છે. હવે આને પલટાવો, અહીંયા પોઈન્ટ મૂકવાને આ જગ્યાએ અને ડબલ ટિક કરીને અહીંયા પોઈન્ટ મૂકી દો આ જગ્યાએ. આને પલટાવીને અહીંયા મૂકી દો આ જગ્યાએ. આ આપણું બની ગયું છે ફિટિંગ. હવે આપણે આને રનમાં કન્વર્ટ મારી દઈએ. રનમાં કન્વર્ટ મારી દીધું. વ્યવસ્થિત આને આપણે સેટિંગ કરી દેવી. પહેલાં અહીંયા બિંદુ મૂકી દેવાનું, બિંદુ મૂકીને આને વ્યવસ્થિત મૂકી દીધું. આ આપણું આ કાજુ કતરી જ છે, પણ કાજુ કતરી આપણી મળી ગઈ પરફેક્ટ. હવે જો ફોટાને લોક તોડી નાખું, ઘડી કે સેટિંગ કરી નાખું. આપણે કામ કરવાનું છે આની અંદાજમાં જ. ફોટો આપણો ખસી જાય તો એ વાંધો નથી, આપણે હંમેશા આની અંદર કામ કરવાનું છે. આની અંદર ફોટાને મારે મેળવ્યો મેં ખાલી લેવલ લેવા માટે. આ થઈ ગયું. હવે આને ફોટાને પકડવાનું, આમાં જવાનું ઇન્સર્ટ ઓબ્જેક્ટમાં અને એમાં -1 પહેલાં કરીને જોઈ લઈએ આપણે. આ રિપ્લેસ બંધ કરી દેવાનું, એક આપી દો. બની ગયું, અંદર રન પડી ગયો. આ આપણું પરફેક્ટ -1માં આપણો એક રન પડ્યો. એક રન પડ્યો. કઈ રીતના એક પડ્યો એ જોઈ લઈએ ફરીથી. આમાં જવાનું, આ ઇન્સર્ટ ચાલુ કરી દેવાનું. એમાં -1નો આપણે ગેપ રાખવો છે, એટલે -1નો ગેપ રહે અને કાઉન્ટ 1 પાડવું છે. અહીં 5 પાડું તો 5 રન પડે, પણ આપણે 1 જની જરૂર છે અત્યારે. ઓકે આપી દો. આ ગેપ કહેવાય -1નો. આથી આ ગેપ છે. હવે આ ગેપ પડી ગયો, આપણું આ પરફેક્શન થઈ ગયું. હવે એની અંદર મારે સાટીન જોઈએ છે, તો આની અંદર આપણે કીપ ચાલુ કરીને સાટીન કરી નાખીએ. સાટીનને એંગલ આપી દઈએ, સરસ મજાના એંગલ આપણે આપી દઈશું બે છેડા અને વચ્ચે. આનું સ્પેસિંગ આપણે 0.85 મૂકી દઈએ. 0.85 કમ્પ્લીટ કરી નાખ્યું. કંટ્રોલ XV કરી નાખો આને. હવે આને પકડીને આનો કલર ફેરવી નાખો. કલર ભરી ગયો અને એવું લાગે ને તો આનો કલર ફેરવી નાખો આપણે આ રીતના. હવે શું કરવાનું છે, આ એક વસ્તુ તમને પરફેક્ટ મળી ગઈ છે. હવે આ આપણે ફોટાની જરૂર નથી. કંટ્રોલ G એટલે ગ્રુપ થઈ જાય. અને પકડવાનું કંટ્રોલ D એટલે ડુપ્લિકેટ. અલ્ટર EF અહીંયા મિરર મારી દો, ઓકે આપી દો. શેર કરીને ઝૂમ કરો, ત્યારબાદ આને કંટ્રોલ પ્રેસ કરીને આપી દો. હવે આને બંનેને પકડો, કંટ્રોલ દબીને ડુપ્લિકેટ કરો. અલ્ટર EF મિરર આપી દો, ઓકે આપી દો. બી દબીને ડાયરેક્ટ ઝૂમ કરો અને
અહીંયા ક્લિક કરીને કંટ્રોલ પ્રેસ કરીને અહીંયા સીધો આપી દો. જો આપણો આ આપણું પરફેક્ટ ફિનિશિંગ મળી ગયું. ફોટો છે ને એ એક આધાર છે. આપણે શરૂઆતમાં ફોટાની જરૂર પડે. જેમ જેમ તમે ડિઝાઇનર બનતા જશો ને એમ એમ તમારે ખાલી ફોટો આધાર માટે જ જરૂર પડશે. બાકી ફિનિશિંગ તો બધું આપણા મગજમાં ફિટ થઈ ગયું છે કે ભાઈ આ રીતના લાઇનિંગ લેવાની, આ રીતના હરખો લેવાનો, આ રીતના હરખો લેવાનો, બોક્સ બનાવવાનું, ગોળ રાઉન્ડ બનાવવાનું. આ એક ફિનિશિંગ લેવલ લેવાના એક જરિયા છે કે તમને આ લોકો મદદરૂપ બને છે. હા, મતલબ આપણે કેમ અત્યારે બોક્સનો ઉપયોગ કર્યો, મેં આમાં કીધું ને બોક્સ, મતલબ ફિનિશિંગ લેવા માટે આમ 5-6 વસ્તુ જે છે ને એ તમને મદદરૂપ બને છે કે ભાઈ ફિનિશિંગ પરફેક્ટ કેમ લેવું, કેમ ન લેવું. આ વસ્તુ છે. આપણે વિડિયાના માધ્યમથી તો સમજાવીએ જ છીએ કે ભાઈ પરફેક્શનથી કામ કેમ કરવું. અને આપણા ક્લાસ પર તમે જો રૂબરૂ જેને જેને એડમિશન લીધા છે એને તો ખબર જ છે, પણ જેને જેને નથી લીધા એ લોકો જો મારો વિડીયો જોવે તો એમને હું કહી દઉં કે જે આ રીતના હું સમજાવું છું આવી જ રીતના હું મારા હરેક સ્ટુડન્ટને લાગણી ભાવનાથી ક્લાસમાં હું સમજાવું છું. જેને ન આવડે એને મેં પહેલેથી જ કીધું છે કે ભાઈ તમને ન સમજાય તો મને એકવાર નહીં 5 વાર સવાલ કરજો, પણ તમે તમારા મગજમાં એકવાર ક્લિયર કરી નાખજો. કેમ કે ડિઝાઇનર હું તો બની ગયો છું, પણ હવે તમારે બનવાનું છે. તો તમે મને પૂછશો, હવે કહેવત કહેવાય ને કે માગ્યા વગર માય નથી પીરસતી. તો એવી રીતના અમુક જગ્યાએ તમે અટવાણા હોય ને તો તમારે મને કહેવાનું, 100% કહેવાનું, એકવાર નહીં 5 વાર કહેવાનું કે ભાઈ મને આ લેવલ સમજાતું જ નથી. તમે મને બાર સમજાવો છો, મારી ટીમ તમને તમારી ટીમ બાર સમજાવે છે તોય મને સમજાતું નથી. તો 5 વાર નહીં, આપણે 6 વારે પૂછવાની છૂટ છે ને. આપણે અહીંયા હજી સુધી કોઈ કાળું મસ મોઢું કર્યું નથી સમજાવવા બાબતમાં. અને હું માત્ર ને માત્ર આ બાબતથી જ વાત કરીશ, બીજી એક્સ્ટ્રા વાત નહીં કરું. મારી જે ટીચિંગની જે વસ્તુ છે ને, એજ્યુકેશન, એની જ છે વસ્તુ મારી પાસે. એટલે કોઈ પણ વ્યક્તિ જો મૂંઝાતો હોય, બહારનો વ્યક્તિ, તો નોર્મલ જો તમે ડિઝાઇનર હો, થોડી ઘણી તકલીફ પડતી હોય તો મને રૂબરૂ મળી જજો. હું તમને મફતમાં સલાહ આપીશ, તમને મફતમાં જાણવા મળશે. નોર્મલ વસ્તુ તો હું કહી શકું છું ને, એનું કોઈ પેડ બેડ નથી કરવાનું. જો મારી એક નાનકડી સલાહથી, મારા નાનકડા એવા પોઈન્ટથી જો હું તમને કહી શકતો હોઉં અને એમાં તમારું જો સારું થઈ જતું હોય તો ભાઈ મારી આંખ્યું એમાં ટાઢી છે. વેલ એન્ડ ગુડ કે મારા થકી જો તમને એક પ્લસ પોઈન્ટ મળતો હોય તો એ બેટર છે મારા માટે. કોઈ પણ વ્યક્તિ અટવાતા હોય તો તમે તારો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીનો સંપર્ક લેજો. નો ડાઉટ તમને હું નોર્મલ સલાહ આપી શકીશ. બાકી મારા જે સ્ટુડન્ટ છે એમને તો બધી ખબર જ છે કે ભાઈ અહીંયા કઈ રીતનું વાતાવરણ છે, કઈ રીતનું શીખવાડે છે, એ રીતનું. આપણે આવશું આપણા કામ પર. હવે આ વસ્તુ આપણને પરફેક્ટ બની ગઈ છે. હવે આપણે આ રાઉન્ડ લઈશું. તો જોઈએ, આપણે રાઉન્ડ લઈએ. એક્ઝેક્ટ આપણે ફોટાને પાછો વ્યવસ્થિત સેટ કરી નાખશું. કેમ કે આપણે બની ગયું છે આપણું ફિનિશિંગથી. ફોટાને લોક કરી નાખું, એક રાઉન્ડ બનાવવું અને અહીંયા ક્લિક કરું. એને મારે રનમાં કન્વર્ટ મારી દેવાનું. હવે આની અંદર મારે એકનો ગેપ જ પાડવાનો છે અને એની અંદર મારે સાટીન પૂરવાનું છે. સાટીનનું સ્પેસિંગ 0.85. એન્ટર. એનો કલર મારે ફેરવી નાખવો છે ફેન્ટા કલર, અને આ બંનેનો કલર મારે બ્લુ કલર કરી નાખવા. એક્સવી કરીને એને ઉપર લઈ લઉં. જુઓ, આ વસ્તુ મને પરફેક્શનથી મળી ગઈ છે અને પરફેક્ટ બની ગઈ છે. હવે મારે એક રાઉન્ડ હજી અહીં બનાવવાની જરૂર છે, ફૂલ પરફેક્શન વાળું. બી દબીને ડાયરેક્ટ ઝૂમ કરી શકો છો આવી રીતના. જેટલા મારા ડિઝાઇનર ભાઈઓ છે એ વ્યક્તિને આમાં ફફડાટી સ્પીડ બનાવવાની જરૂર નથી. સ્પીડ કામની નથી મિત્રો, કામનું છે. હું શરૂઆતમાં કામ કરતો હતો ને, જરૂર કરતી વધારે સ્પીડ આપણા હાથની હોય. લોકોને એ પસંદ નથી. લોકોને પસંદ છે તમારું કામ. નોર્મલ ધીમી સ્પીડ રાખો, કામ ઉપર ધ્યાન આપો. કામ તમને કમાણી કરીને આપશે.
આડે આવડે સ્પીડ મારો તમે આમ ફાટફાટ સ્પીડ બનાવો અને એ નકરી અમદાવાદના ઘોડાની જેમ નકરી સ્પીડ હોય તો એ કંઈ કામનું નહીં. એટલે કહેવાનો મતલબ કે સ્પીડ ન હોય પણ તમારું કામ જો સારું હશે ને તો લોકો તમને આંખ બંધ કરીને રાખી લે છે. એટલે એ પણ એક નોટ કરજો. હવે આ વસ્તુ હું તમને એટલે કહું છું કે ઘણા લોકો ડિઝાઇનર બની ગયા છે પણ નાની નાની વાતથી પાછળ રહી જાય છે. તો જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની નાની વાતને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. આ તો સોફ્ટવેર છે મિત્રો. અને રનમાં કન્વર્ટ મારો, એનો કલર ફેરવી નાખો, 81 તો બની જ જાય છે. નોર્મલ જે ગેપ મૂકવાનો છે એ ગેપ મૂકી દો આમાં. હવે જો કેટલા છે 1 2 3 4 5 6 7 ને 8 8 રાઉન્ડ છે. 8 રાઉન્ડને તમે વર્થ રાઉન્ડ મારી દો. તો ભાઈ વર્થ રાઉન્ડ ક્યાં છે? તો ભાઈ વર્થ રાઉન્ડ આમાં નથી આવતું એટલે વ્યૂ બાય ટૂલબારમાં આવ્યા જાઓ. વ્યૂ બાય ટૂલબારમાં તમે જો આ મિરર વાળું બોક્સ ઓકે આપી દો. ફરીથી એને સિલેક્ટ કરો, આ વર્થમાં વયા જાઓ. એમાં કેટલા છે? 8 છે. 8 સિલેક્ટ કરવાના અને એક્ઝેક્ટ મિડલમાં મૂકી દો એને. જો આ મિડલમાં મૂકી દીધા. હવે એને પકડીને તમારે શું કરવાનું? સીધું કરી નાખવાનું. થઈ ગયું કમ્પ્લીટ. આને આવું ગ્રુપ કરી નાખો. ગ્રુપ થઈ ગયું. હવે આ વસ્તુ બની ગઈ તમારી પરફેક્ટ. આને પકડીને તમે અહીં મૂકી શકો છો આ જગ્યાએ એક્ઝેક્ટલી. અને વચ્ચોવચ પરફેક્ટ મૂકી દો. અને એક આ જગ્યાએ નીચે મૂકી દો પરફેક્ટ વચ્ચોવચ કમ્પ્લેટ. એટલે આ પરફેક્ટ મૂકી દો એટલે આ વસ્તુ બની જશે કમ્પ્લેટ. વચ્ચેની સાઈડ તમે કમ્પ્લીટ કરી શકો છો. હવે ડિઝાઇનની અંદર જે આપેલું છે ને એ આમાં ક્રોપ કરવાનું છે. એટલે આને તમે કંટ્રોલ યુ કરીને ગ્રુપ તોડીને એટલું ક્રોપ કરી નાખો. ક્રોપ કરી નાખો. આને તમે વચ્ચેનું ડિલેટ મારી દો. હવે આને ક્રોપ કરવું છે તો રન છે ને આ રન વચ્ચે મૂકી દો. એક રનને અને બે આ રાઉન્ડને સિલેક્ટ કરીને તમે કીપ બંધ કરીને આ ડિવાઈડ કરી શકો છો. અને આને ડિલેટ મારી દો. આ ડિવાઈડ થઈ ગયું એટલે આ આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. આની અંદર તમે સાટીન પૂરી શકો છો. સાટીનમાં એંગલ આપી દેવાના પરફેક્ટ. ખાસ ધ્યાન રાખવું, ન સમજાય તો ફરીથી જોવું અને જાણવું કઈ રીતના ડિઝાઇન કેમ બને છે. સ્પેસિંગ મેં ફેરવું, કલર ફેરવી નાખવું અને કંટ્રોલ ઝેડ મારીને એક્સવી કરી નાખવું. હવે જો આ વસ્તુ તમારી થઈ ગઈ. હવે આને ગ્રુપ કરી નાખવું અને નીચે લઈ લઉં. ઓલું ડિલેટ મારી દઉં. મહેનત ન થાય આપણી. આ થઈ ગયું. હવે આને હું ડિલેટ મારી દઈશ. જુઓ હવે મેં 50નું માપ લીધું છે ને, હું ડબલ્યુ દબીશ. નંબર ઓફ એમાં 3 નંબર નાખી દઈશ. ડિસ્ટન્સમાં હું નાખીશ 50 અને હું ઓકે આપી દઈશ. અહીંયા શો રિપીટમાં ઓકે આપી. જુઓ મારા શો રિપીટની અંદર કોડિંગની ડિઝાઇન પરફેક્ટ સેટ થઈ ગઈ છે. હવે મારે આ રાઉન્ડ આ જે વેક્ટર મેં સ્ક્વેર બનાવ્યું એની જરૂર નથી. હવે મારે આની જરૂર નથી. આની જરૂર નથી. મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ વસ્તુ આપણું પરફેક્ટ કંટ્રોલ જી મારી દેવાનું. ગ્રુપ ડબલ્યુ દબીને ઓફ શો રિપીટ ઓફ કરીને આપી દેવાનું. આ રીતે આ મારું પરફેક્ટ કમ્પ્લીટ બની ગયું છે ફૂલ ફિનિશિંગની સાથે. હવે આને મેં જો 50નો રિપીટ જે ચાલુ કર્યો હતો ને આની અંદર એની ઉપર મારે બેસાડવાનું. કંટ્રોલ ડી ડુપ્લિકેટ કરવાનું. એક્ઝેક્ટ ત્યાં નીચે એની ઉપર બેસાડી દેવાનું. ઝૂમ કરો ન બેઠું હોય. હવે ડબલ્યુ દબીને પાછું સ્પેસ આપો ને એટલે એ શો રિપીટ બંધ થઈ જાય. જો અને ઓકે આપો. આ મારે 50નું 100 બેસી ગયા મારે. હવે મારે શું કરવાનું? 100 થઈ ગયા ને ડબલ્યુ દબીને મારે અહીં 100 લખી નાખવાના. એન્ટર આપો. ડબલ્યુ દબીને ઓકે એન્ટર. હવે આને ડુપ્લિકેટ બેયને કરીને મારે આની ઉપર પાછા 100ની ઉપર બેસાડી દેવાના. એટલે 50 ને 50 100 ને 100 200 સુધી મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. મારે 250ના એરિયામાં સેટ કરવાની છે ડિઝાઇન. એટલે મારે
250 એરિયામાં બનાવી તો હવે મારે 150 રિપીટ બેસાડવાનો રહે. જો આ થઈ ગયું. હવે ડબલ્યુ દબીને મારે 200 મૂકી દેવાના. હવે મારે શું કરવાનું? બંધ કરી દઉં ડબલ્યુ. હવે એક રિપીટ મારે ખાલી બેસાડવાનો છે આની ઉપર. તો એ ચાલુ કરીને પહેલાં હું ડુપ્લિકેટ કરીને એની ઉપર બેસાડી દઈશ. આ બેસાડી દીધું મેં. એક્ઝેક્ટ બેસી ગયું. ન બેઠું હોય તો ઝૂમ કરીને એને વ્યવસ્થિત બેસાડી દો. જો આ મારી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે 250 એરિયામાં. 150 બોક્સ, 250 બોક્સ એટલે 100 થયા. 100 ને 100 200, 250 250. હવે આ ડિઝાઇનને ડબલ્યુ દબીને હું અહીં 250 લખીશ અને એન્ટર આપીશ. ટી દબીશ. હોમનું બટન દબી દઈશ એટલે બ્લેક છે ને એ મારું કામ છે અને બાકીના બે જે સાઈડ છે ને એ પડછાયા છે. 250 એરિયામાં કોડિંગની ડિઝાઇન કમ્પ્લીટ બની ગઈ છે. આ આપણું કોડિંગનું ફિનિશિંગ એરિયા વાઇઝ કમ્પ્લીટ થયું. જે લોકો આપણા ડાયમંડ લેવલમાં કોડિંગમાં ગોલ્ડમાં આવ્યા છે એ લોકોને એરિયાની સમજ છે એટલે એ લોકોને વધારે ખ્યાલ આવશે. અને જેને નથી સમજ એનું એકવાર નેક્સ્ટ વિડીયોની અંદર હું એરિયાનું નોલેજ પણ આપી દઈશ જેથી કરીને એને આસાન રહે. મિત્રો હું આટલું પરફેક્ટ સમજાવવાનું મારું એક રીઝન છે કે ભાઈ હું અત્યારે હું તો જો ડિઝાઇનર બની ગયો છું. સરસ તમારી દુઆથી આપણું ક્લાસીસ, આપણે સરસ મજાનું ક્લાસીસ ચાલે છે. તમારી દુઆથી, તમારા બધાના પ્રેમથી હું અત્યારે વેપારી છું. મારું અત્યારે બહારના રાજ્યોમાં માલ જાય છે. હું ડિઝાઇનર બની ગયો છું તો મારે ડિઝાઇનર બનાવવામાં મને ફાયદો છે કે નુકસાની છે? તો મને ફાયદો જ છે ને, કેમ કે તમે સમજો કે મોનોકોલી વગર કોઈ બનતું નથી ડિઝાઇનર. તો આજે હું તમને વ્યવસ્થિત સારી રીતના મારા ક્લાસમાં હું તમને સમજાવીશ, શીખવાડીશ તો તમે 2 પૈસા કમાશો. 2 પૈસા કમાશો તો હું કહેશો ભાઈ આ વ્યક્તિના કારણે હું સારી એવી ઇન્કમ કરવા માંડ્યો. તો ભાઈ મેં ખરાબ કર્યું, તમારું સારું કર્યું. સિમ્પલ વસ્તુ છે ને, સારું કર્યું તો ભાઈ સારું કર્યું તો એમાં મારું સારું થવાનું છે ને, મારું સારું થવાનું છે. હું તમારું કાર્ય સારું કરીશ તો મારું અપ લેવલ વધતું જ જશે. સિમ્પલ ગણિત છે. કર ભલા સો હો ભલા. જેના દિમાગમાં ફિટ થાય એને જ ફિટ થશે, બાકીના બધાને ઉપરથી વ્યૂ જશે. તો આ ડિઝાઇન આપણી કોડિંગની ડિઝાઇન જે રીતના મેં બનાવી છે, આ તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ જેટલી ઝૂમ કરીને જોવી એટલી જોઈ લેવાની. હવે આ ડિઝાઇનને હું લોક તોડીને સાઈડમાં મૂકી દઉં. આ મારો ફોટો છે અને આ મારી ડિઝાઇનનું ફિનિશિંગ છે. આની અંદર અને આની અંદર લાખ ગાડાનો ફરક છે. કામ હંમેશા આવી રીતના કરવાનું આવે છે કોડિંગની ડિઝાઇનમાં. તો જે વ્યક્તિ કોડિંગમાં ભૂલ કરે છે, કોડિંગની અંદર તકલીફ પડે છે, જેને પરફેક્શનથી શીખવું છે તો એ હોમ સાયન્સ ડિઝાઇન ક્લાસીસમાં એડમિશન લઈ લે અને વ્યવસ્થિત શીખે અને આગળ વધે. અને બાકીના કોડિંગમાં જેને તકલીફ પડે છે એને એકવાર રિપીટ કરીને જોવું હોય તો જોઈ લે તો પણ એને જાણવા મળી જશે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો અને એમાં કમેન્ટ કરજો. કમેન્ટ તમને જે સારી લાગી હોય ને આની અંદર કમેન્ટ 100% કરજો મિત્રો. કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમારી કમેન્ટ હું રીડ કરીશ, જેથી કરીને મને ખબર પડશે કે તમને આગળ હજી હું જોઈ છે ને આની અંદર તમને કેવું લાગ્યું એની અંદર ફીડબેક આપજો. તમને જો ખરાબ મારું લાગ્યું હોય તો મને ખરાબ કોમેન્ટ કરજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા લોકો એમ કે ભાઈ કમેન્ટ બંધ રખાય, કમેન્ટમાં ખરાબ કોનું થાય? જે સારું કાર્ય કરવાનું છે એનું ખરાબ નથી થતું. અને ગાળું લખવી કે જે વ્યક્તિ લખે વિડીયાની અંદર, ગાળુથી ગુમડા થોડા થવાના છે. એ જો એ વ્યક્તિને શરમજનક લાગે ને કે ભાઈ આ વ્યક્તિ સારી રીતના કામ કરતો હોય, કોઈ પણ વ્યક્તિ મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતો હોય અને એ ગાળું બોલે કે જે પણ કરે, સામેવાળાને કંઈ ફરક નથી પડવાનો. પણ 100% તમને 100% ફરક પડશે. તમને શરમજનક લાગશે કે આ વ્યક્તિને હું ગાળ બોલું છું, મારામાં સંસ્કાર છે કે નહીં, એ વ્યક્તિ વસ્તુ છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે કમેન્ટ કરશો જેથી કરીને તમને આગળ લાવવા માટે મારો સપોર્ટ મળે તમને. અને મારો રેકોર્ડ છે મિત્રો, જે વ્યક્તિને તકલીફ પડી છે ત્યાં હું હંમેશા હાજર જ રહેલો છું. એટલે કોડિંગ બાબતમાં કે કોઈ પણ બાબતમાં 100% હું હાજર રહીશ, 100%. આ આપણી ડિઝાઇન જોઈ લેજો. આવું કોડિંગનું કામ હોય છે, આને કોડિંગ કહેવાય છે. થેન્ક યુ મિત્ર સો મચ. આપણા વિડીયામાં આપણી ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ.